ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે વાત કરી હતી કે નશ્યના ઉપદ્રવ બે મુખ્ય છે, તૃષ્ણા અને ઉદ્ગાર. તો હવે જ્યારે પણ નશ્યની અંદર ઉપદ્રવ ઉત્પન્ન થાય, નશ્યની અંદર એવા એક અસમ્યક લક્ષણો ઉત્પન્ન થાય, તો આપણે એનું શું કરવું પડે? તાત્કાલિક મેનેજમેન્ટ કરવું પડે. તો જો દોષ ઉત્ક્લેશજન્ય સિમ્ટમ્સ જોવા મળે તો દોષોનું શમન અને શોધન કરવાનું, અને દોષ ક્ષયજન્ય સિમ્ટમ્સ મળે તો આપણે એનું ગૃહણ કરવું પડે પેશન્ટનું. જો નશ્ય કોન્ટ્રા ઇન્ડિકેશનની અંદર અપાય, અજીર્ણતાની અંદર અપાય, બહુ ભોજન કરેલું હોય ને અપાય, બહુ વધારે પાણી પીધું હોય ને અપાય, ઋતુ કે જેની અંદર નશ્ય શું છે, પ્રતિબંધિત છે, જેમાં નથી આપવાનું, અને દુર્દિન વાતાવરણ એટલે કે વાદળછાયા વાતાવરણની અંદર જો નશ્ય આપીએ તો શું થાય? એની અંદર કફ જ રોગો થાય, અસ્થમા છે, શ્વાસકાશ છે, સિરસુલ જેવા. તો હવે આવી કન્ડિશનની અંદર કફનાશક દ્રવ્યનો ઉપયોગ કરવાનો, ઉષ્ણ તીક્ષ્ણ દ્રવ્યનો ઉપયોગ કરવાનો. તો આવી બધી વસ્તુનો આપણે ઉપયોગ કરી અને આ જે સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ આપણે ઇમરજન્સી મેડિકલ ટ્રીટમેન્ટ કરી શકીએ. જો નશ્ય કૃશ શરીર એટલે કે પતલા વ્યક્તિને વિરેચન પછી આતુર એટલે કે રોગીમાં, ગર્ભિણીમાં, વ્યાયામ ક્લાંતમાં એટલે કે વ્યાયામથી જે વ્યક્તિ થાકી ગયો છે એને તમે નશ્ય આપો છો. તો આ જે વાત વર્ધક કન્ડિશનની અંદર જો આપણે બધું આપીએ નશ્ય, તો વાત જ વિકાર ઉત્પન્ન થાય. તો એવી કન્ડિશનની અંદર વાતનાશક ટ્રીટમેન્ટ કરવાની, સ્નેહન સ્વેદન, ભ્રુવણ, ઘી અને દુગ્ધ યુક્ત ઔષધિયુક્ત જે છે આપણે ટ્રીટમેન્ટ કરવાની. તો જે છે એના વિકારોનો પણ નાશ થશે અને ઇમરજન્સી મેડિકલ ટ્રીટમેન્ટ સિમ્ટોમેટિક થઈ જશે. તો આ થઈ ગઈ મેનેજમેન્ટ ઓફ ધ નશ્ય કે દોષ ઉત્ક્લેશજન્ય. વધારે હોય તો સમનશોધન, ઓછા હોય તો ભ્રુવણ કરવાનું. કફજ વિકાર કઈ કઈ કન્ડિશનમાં થાય, વાતજ વિકાર કઈ કઈ કન્ડિશનમાં થાય, એ પણ આપણે જોયું. તો અહીંયા આપણું નશ્ય સંપૂર્ણપણે પૂરું થાય છે. એક ટોપિકને છોડીને નશ્યની કારમુકતા, મોડ ઓફ એક્શન બહુ જ અગત્યની છે અને પૂછાય પણ છે ઘણી બધી વાર, અને સમજવી પણ સારી છે અને સમજવી પણ જરૂરી છે. તો એ જોઈશું આપણે પાછળથી. અત્યારે આપણે મોટા ઉપરના ટોપિક જે છે આગળના બધા જ કવર કરી દઈએ. હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે એક નવું પંચકર્મ જાણીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.